પંચકોશ ટોપિક પૂરો થઈ ગયો. આપણે આનંદમય કોશની વાત કરવાની હતી, બરાબર છે? એક જ જે ડેફિનેશન આત્મા કહ એ ડેફિનેશન જ ચાલી રહી છે. હવે તમારે લોકોએ છે ને મને હવે આપણે એવું કરીશું કે આમાં બધા જે ક્વેશ્ચન છે ને એ હું પૂછીશ ને તમારે જવાબ આપવાનો, એવું કરવું પડશે આપણે. હું એકવાર પ્રશ્ન વાંચું છું. પંચકોશાહ કે પણ પાંચ કોષની વાત કયા કોન્ટેક્સમાં આવી એ કોઈ કહેશે મને? આપણે કેમ પાંચ કોષની ચર્ચા કરીએ છીએ? માતાજી, આપણે કોષ એટલે ઢાંકવાનું હતું. ના, એ તો ખરું, પણ why do we discuss પંચકોશા? That is my question. એટલે એ આત્મા કહો આપણે જે પ્રશ્ન હતો એમાં પછી કે ત્રણ અવસ્થા, પંચકોશ, એ બધી અલગ અલગ પંચ તત્વો એના કરતા ભિન્ન છે એમ એ સંદર્ભમાં કયો ક્વેશ્ચન છે તમારી પાસે? એની નાની બુકલેટ છે ને, એમાં એ કયા પ્રશ્નોના જવાબ રૂપે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ? તારી વાત આત્મા કહો. હા, આત્મા કહો. આત્મા કહો એટલે હજી સુધી એ જ ચાલે છે, એનો જવાબ જ ચાલી રહ્યો છે. બહુ મોટો ટોપિક છે આત્મા કહ. આત્મા શું છે? એટલે આત્મા એટલે આપણે એવું માનીએ કે આત્મા કોઈ વિષય છે. જેમ આપણે ઘણા બધા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એવી રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આત્મા કોઈ ટોપિક છે, આત્મા કોઈ વિષય છે તો કહેવાય, પણ ખરેખર આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? હું કોણ છું? આત્મા કોણ છે એટલે આપણે કોણ છીએ, આપણી વાત ચાલી રહી છે. હુ આર વી. એટલે આત્મા એટલે હું કોણ છું, મારું સ્વરૂપ કયું છે. આમ જોવા જાવ તો એટલી ઊંચી કક્ષાનો આ સત્સંગ છે કે કેટલાય જન્મો પછી આવો પ્રશ્ન કોઈને સૂજે. આપણે તો સત્સંગમાં પહેલેથી આ ટોપિક લાવી જ દઈએ છીએ, આપણો સત્સંગ જ એ પ્રકારનો છે. પણ બાકી માણસને કંઈ આત્મામાં રસ નથી હોતો. તમે જુઓ ને અત્યારે સત્સંગ ચાલતા હોય પુરુષોત્તમ મહિનામાં, તો મારું એવું માનવું હતું કે લોકોને કંઈ રસ જ નથી ભક્તિમાં. પણ એવું નથી. ચારે બાજુ અત્યારે પુરુષોત્તમ મહિનામાં લોકો ફ્લેટની અંદર એ બધી બહેનો ભેગી થઈને પેલી કાંઠા ગોરની સ્થાપના કરે. અને અહીંયા અમારા સુરમ્યમાં તે મને આશ્ચર્ય થયું કે આટલી બધી બહેનો ભેગી થઈ શકે છે. એટલે એ લોકો ક્લબ હાઉસમાં ભેગા થાય, સવારે 2-2.5 કલાક સ્પેન્ડ કરે, સાંજે પણ રાત્રે 2-2.5 કલાક એટલે ભાગવત વાંચે. પણ એ બધાના સત્સંગમાં મેઇન તો કઈ વસ્તુ હોય, ભાગવત વાંચે છે એટલું સારું જ મને ગમ્યું. પણ બાકીના બધા સત્સંગમાં એ લોકો અમુક પ્રકારના ભજન ગાય ને છૂટા પડવાનું ને જે પ્રણાલી થઈ ગઈ હોય ને એ પ્રકારે એ લોકો પોતાની એક ફંક્શન જેવું રાખે અને પછી ભગવાનનો પ્રસાદ એવું સારું છે. ન કરે એના કરતાં ઘણું સારું. પણ પુરુષોત્તમ મહિનો છે એટલે બાકી ના દેખાય એ લોકો. અને સમય નથી એવું જ કહેતા હોય, પણ અત્યારે એટલો સમય કાઢે છે એનો અર્થ કે સમય તો છે એની પાસે. તો તકલીફ ક્યાં છે? તો કે એને હજી એવો રસ નથી. એટલે કદાચ આવા નાના નાના સત્સંગમાં એ લોકો આવી રીતે અધિક માસ છે એટલે આવતા હોય, કે 11 હોય તો એ દિવસે કદાચ ભજન વગેરે કરતા હોય. પણ ક્યાંય કોઈ જગ્યાએ આત્મા વિશેની વાત આપણે એને કદાચ એવું કહીએ તો એને વિચિત્ર લાગે, એ લોકોને ગમે નહીં, એવું બધું અમને ના ફાવે.
એટલે આત્મા શબ્દ કાને પડવો એ પણ બહુ મોટી વાત છે. ભગવાન ગીતામાં કહે છે કે લોકોને એના વિશે સાંભળવા પણ નથી મળતું. તો રુચિ તો જન્મતી જ નથી. તો આપણે તો સીધી એ લેવલની વાત કરીએ છીએ કે હું એટલે કોણ. એટલે બહુ જ સૂક્ષ્મ સ્તરનો આ સત્સંગ છે. કારણ કે ઘણું બધું તમે શીખી ગયા હો જીવનમાં, અને પછી આત્મામાં રસ પડે, બાકી આત્મામાં રસ ના પડે. એટલે આ તો સીધો વેદાંતનો ગ્રંથ છે. એટલે પહેલી જ કક્ષાનો ગ્રંથ છે તત્વબોધ. બિગિનર્સ માટેનો છે અને પ્રાથમિક ગ્રંથ છે, પણ પાયાનો ગ્રંથ છે. એટલે એના ઉપર આખી ઇમારત છે વેદાંતની. તો આપણે ભણેલા ગણેલા લોકો જલ્દી આ બધું સમજી શકે. પેલા લોકો ના સમજી શકે એવું નથી, પણ એને કોઈ રીતે એનો નિશ્ચય થાય જ નહીં કે મારે આત્મા વિશે જાણવું છે. એને આત્મામાં રસ જ ના પડે. એટલે હું ધ્યાનમાં લાવું છું કે આપણે આત્મા વિશે રસ લઈએ છીએ, પણ યાદ રાખવાનું કે કોઈ ટોપિક નથી આત્મા. આત્મા આપણું પોતાનું સ્વરૂપ છે. અને મેઇન વસ્તુ છે આપણે આપણા સ્વરૂપને જાણતા નથી, અને કોઈ નથી જાણતું. એટલે આ જ દુઃખનું કારણ છે. આટલું તો આપણી અંદર બરાબર સમજાઈ જવું જોઈએ કે આત્માને ન જાણવું એ જ બધા દુઃખનું કારણ છે. જન્મ મૃત્યુનું કારણ પણ એક છે, આત્માને ન જાણવું એ. એટલે મોક્ષ જોઈતો હોય તો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, ને સરળમાં સરળ ઉપાય છે. અને બીજું કશું કરવાનું નથી, જાણવાનું જ છે માત્ર. હા, જાણવા માટે મારે યોગ્યતા મેળવવી પડે. એ બધું આપણને શીખવાડે ગીતામાં ને એમાં કે કેવી રીતે યોગ્ય બનવું. પણ આત્માને જાણી શકાય કારણ કે પોતાનું જ સ્વરૂપ છે. એટલે આટલું જો આપણને સમજાઈ ગયું હોય ને કે આપણો પ્રશ્ન જીવનમાં એક જ છે, આત્માનું અજ્ઞાન. એને નહીં જાણવાથી જીવનમાં સર્વ પ્રકારના પ્રશ્નો છે. તો જે જન્મમાં હું આત્માને જાણીશ ત્યારે જ મને મુક્તિ મળવાની છે. એ સિવાય મુક્તિ મળવાની સંભાવના નથી. આટલો નિશ્ચય તો અંદર થઈ જ જવો જોઈએ. અને તો પછી આપણે પ્રેમથી આત્માનું શ્રવણ કરવા તૈયાર થઈએ, પોતાના સ્વરૂપને સમજવા તૈયાર થઈએ. એટલે શંકરાચાર્યજી બહુ બધી ભૂમિકા આપી, પહેલાં બધું શીખવાડ્યું, પછી તત્વબોધ. તો તત્વ એટલે કોનું તત્વ? આત્માનું તત્વ. એટલે કે છે આત્માના તત્વને જાણવાની કેમ જરૂર છે? તો કે આત્મા અને અનાત્મા બે ભેગા થઈ ગયા છે આપણી બુદ્ધિમાં. તત્વ ભેગા નથી થયા. આત્મ તત્વ અને અનાત્મ તત્વ બે તત્વો નથી. તત્વ એક જ છે આત્મા. એના ઉપર આપણે આરોપ કરેલો છે. કોનો? તો કે જે આત્મા નથી એનો. એટલે એવા અવિવેકમાંથી હું વિશેનો નિર્ણય આપણી બુદ્ધિમાં જ છે. હુંનું અજ્ઞાન છે, આત્માનું અજ્ઞાન છે. એટલે એવું નહીં સમજવાનું કે અજ્ઞાન કોઈ પદાર્થ છે. અત્યારે આપણી બુદ્ધિમાં જે હુંનો અનુભવ થાય છે આત્માનો જ અનુભવ છે, પણ વિકૃત અનુભવ છે. જેમ કે દોરડાની જગ્યાએ આપણને સર્પ દેખાયો, તો સર્પનો અનુભવ થાય છે, પણ એ તો આપણને થાય છે. ખરેખર દોરડું સર્પના રૂપમાં અનુભવાય છે. ખ્યાલ આવ્યો? આપણી બુદ્ધિમાં ખોટા ખ્યાલને કારણે, દોરડા વિશેના ખોટા ખ્યાલને કારણે દોરડું જે નિર્દોષ છે એ સર્પના રૂપમાં અનુભવાય છે. આપણી આવી સમસ્યા છે. જે આત્મા પવિત્ર છે, પૂર્ણ છે, એક છે, અદ્વિતીય છે, શિવ સ્વરૂપ છે, ખાલી ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને જન્મ મૃત્યુથી પર છે, એવું જે આપણું સ્વરૂપ છે, અત્યંત પવિત્ર, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, જેમાં કોઈ સમસ્યા જ નથી, જે પરમ આનંદ સ્વરૂપ છે, એ આત્મા જ આપણી બુદ્ધિમાં અત્યારે ખોટી રીતે અનુભવાઈ રહ્યો છે. આ આપણને સમજાઈ જવું જોઈએ. એ આત્મા કેવી રીતે અનુભવાય છે? તો કે આકારવાળો, નામવાળો, રૂપવાળો, જન્મવાળો, મૃત્યુવાળો, વગેરે વગેરે. એટલે આપણી બુદ્ધિમાં જે ખ્યાલ છે બધા આત્મા વિશેના ખ્યાલ જે છે, હું છુંની વચ્ચે જે પણ આપણા ખ્યાલ છે એ બધું આત્મા ઉપરનો અધ્યારોપ છે. એમાં કંઈ સત્ય નથી. એટલે પછી બધા દુઃખનું કારણ તો આપણા જે ખ્યાલ છે એ જ છે. તો ખ્યાલ જ ખોટો હોય તો પછી એમાંથી જન્મેલું દુઃખ તો સાચું હોય જ નહીં. અને એ દુઃખ દૂર કરવા માણસ જન્મોથી બિચારો નવા નવા કર્મો કર્યા કરે અને ઈચ્છાઓની પૂર્તિ કર્યા કરે, પણ એનાથી એ સુખ નથી મળતું. અને ગમે તેટલા કર્મો કરવા છતાં નવો જન્મ તૈયાર થાય અને દુઃખ જતું નથી. આ બધી આપણને સમજ પહેલાં તો હોવી જોઈએ. આ બધું સમજાવવું જોઈએ. આ બધી બહુ ચર્ચા કરી છે આપણે વારંવાર. એટલે આપણો જે મૂળભૂત પ્રશ્ન એ છે એક જ છે. પછી પૈસો નથી, કે પછી ગરમી છે, કે ઠંડી છે, કે બીમારી છે, કે પરિવારજનોની મુશ્કેલી છે, ફલાણું છે, ઢીકણું છે, બધા પ્રશ્નો પછી છે. આપણી જે
મૂળભૂત સમસ્યા છે એ પોતાના સ્વરૂપનું અજ્ઞાન. એટલે આપણને વિવેક કરાવે છે. આત્મા કહ, ભાઈ આત્મા કોણ છે તમે પહેલા જાણો. તો આત્મા કહ એટલે એ વિવેક કરાવે છે આત્મા અનાત્માનો. તો તમે જેને આત્મા કહો છો એ આત્મા નથી. તો કેવો છે? આપણે કોને આત્મા કહીએ છીએ? શરીરને. તો કે છે આ શરીરની અંદર બીજા 2 શરીર છે. એટલે 3 શરીર જે છે એમાંનું એકેય શરીર આત્મા નથી. એટલે 3 શરીરથી ભિન્ન આત્મા છે. પછી 3 અવસ્થાઓ આપણે એને આપણી પોતાની અવસ્થા કહીએ છીએ, પોતાનું જીવન કહીએ છીએ. તો કે છે 3 અવસ્થા પણ આત્માનો સ્વભાવ નથી. પછી 5 કોષ કહે જે ચર્ચા ચાલી રહી છે. તો આપણી બુદ્ધિમાં જે 5 નિર્ણય છે આત્મા વિશેના 5 સ્તરે છે. એટલે 5 રૂપે આત્મા અનુભવાઈ રહ્યો છે. અન્નના રૂપમાં, અન્નમય કોષના રૂપમાં, પ્રાણમય કોષના રૂપમાં, મનોમય કોષના રૂપમાં, વિજ્ઞાનમય કોષના રૂપમાં અને આનંદમય કોષના રૂપમાં. તો આ જે અનુભવાય છે એ આત્મા ખોટી રીતે અનુભવાઈ રહ્યો છે. એટલે આપણને સમજાવે છે કે આત્મા આનાથી પણ ભિન્ન છે. તો પહેલા આપણે કેવી રીતે ખોટી રીતે આત્માને સમજીએ છીએ એ તો પહેલા સમજાય. એટલે આ વર્ણન કરે છે બધું કે ભાઈ આત્મા આનાથી ભિન્ન છે. પછી આત્મા છે કોણ? આ નથી એ તો કહ્યું, હવે છે શું એ પછી સમજાવશે. એટલે ટોપિક તો ચાલશે જ, પણ ટોપિક એટલે આપણે પોતે ખરેખર કોણ છીએ એની ચર્ચા ચાલી રહી છે. એમાં 5 કોષ એવું નામ એટલા માટે કે એ ઢાંકવાનું કામ કરે છે. એ તમને લોકોને બરાબર સમજાઈ ગયું છે. તો 5 કોષની વાત તો થઈ ગઈ કે કેવી રીતે આપણી બુદ્ધિમાં 5 સ્તરે આ બધા નિર્ણયો છે. પંચકોશ વિવેક. ચાલો આ પુસ્તકે અહીંયા રહી ગયું છે ને, પાર્સલ કરવાનું છે. વિજ્ઞાનમય કોશ. માતાજી મેં બુક બાય કરી છે હમણાં ઓનલાઈન. ઈ બુક્સ એટલે હું આમાં જોઈ વાંચી શકું કમ્પ્યુટર ઉપર. એમાં છે પણ મને જોવાનું છે કે આપણે કરીએ છીએ એ ટાઈપની છે કે નહીં. ઘણી બધી બુક્સ છે. ગુજરાતીમાં છે, હિન્દીમાં છે. ઓકે. એટલે હું જોઈને કહીશ, પણ હમણાં મેં નથી રીડ કરી. ઓકે. માતાજી આ તત્વબોધની વાત છે. હા. એની તો ઈ બુક મૂકેલી છે ઓલરેડી આપણે વોટ્સએપ ગ્રુપમાં. આ સેમ બુક મૂકેલી છે આપણે પેમ્પલેટ મૂકેલું છે, ફોલ્ડર મૂકેલું છે. આ વાળી ને બુક નથી આપી મેં? આવી બુક નથી આપી તમને? મોટી એટલી જાડી છે, આ કદાચ છે. આ સ્વામીજીની છે પણ આ કલરમાં નથી. અમારી જોડે છે આ બુક સ્વામીજીની તત્વ. હા પણ મટીરીયલ એક છે, સેમ છે. આ છે. એ વાંચવા જેવું છે. એ જે વિસ્તારથી સમજાયેલું છે ને એ આપણા માટે જ બરાબર છે. ઓકે. તો હવે એમાં હું તમને પ્રશ્ન પૂછું. અન્નમય કોષ વિશે તમે શું સમજ્યા? હવે જે આ સ્થૂળ શરીર આપણે જોઈ શકીએ છીએ અને એ જે અન્નથી જે બનેલું છે, આપણે જે અન્ન ખાઈએ છીએ તો અન્નમય કોષ છે, એટલે સ્થૂળ શરીર. પહેલા તો અન્નમય કોષ એટલે શું? અન્નથી બનેલું. અન્નથી બનેલું, બરાબર છે. પણ અન્નમય કોષ એટલે આપણે શું સમજવાનું? તમારામાંથી કોઈ પણ જવાબ આપી શકે છે આમાં ગ્રુપમાં જે હોય, ક્લાસમાં જે કોઈ. એ અન્નમાંથી જન્મેલું છે, અન્નથી વૃદ્ધિ પામે છે અને પછી એનાથી લીન
ના, આ બે ખ્યાલ છે. ત્રીજું કેમ બાકી રાખે છે? ત્રીજું યાદ નથી. ત્રણ સ્થિતિ હોય ને કોઈ પણ વસ્તુની, જેમ કે ઘડો, હા જ. ઘડાની ઉત્પત્તિ હા. માટીમાંથી હોય, પછી હમ. ઘડો હોય તો કોને કારણે હોય? માટીને કારણે હોય, અને ઘડો તૂટી જાય અને પછી માટીમાં વિલીન થઈ જાય. વિલીન થઈ જાય. માટીમાં વિલીન થઈ જાય. હા. હા. એટલે એને માટીનો બનેલો કહેવાય ઘડો, બરાબર? એવી રીતે આ શરીર અન્નમય કોષ છે. કેમ તો કે અન્નમાંથી જન્મે છે, રાઈટ? હમ. અન્નથી પોષાય છે, રોજ જે અન્નથી પોષાય છે. એટલે એ ખરેખર સમજવા જેવું છે કે આપણે જે શરીર આપણું છે એમાં જેટલી જેટલી વસ્તુઓ છે એ બધું અન્નમાંથી જ ઉત્પન્ન થયેલું છે. એટલે હાડકા હોય, માંસ હોય, મજ્જા હોય, રક્ત હોય, જે સપ્તધાતુઓ હોય, એવરીથિંગ, બધું જ. એટલે એમાંય તે સ્થૂળ અંશ હોય, સૂક્ષ્મ અંશ હોય. આપણું મન જે છે એ પણ સૂક્ષ્મ સ્તરે અન્નમાંથી જ બને છે. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં બહુ સરસ ગુરુજી શિષ્યને શીખવાડે છે કે જો તારે 15 દિવસ ઉપવાસ કરવાના છે, 15 દિવસ ઉપવાસ કર અને પછી પાણી ખાલી પીવાનું ચાલુ રાખજે. એટલે એને છૂટ આપી. અને પછી 15 દિવસ પછી હવે શિષ્યને કહે છે કે હવે તને જેટલા પાઠ શીખવાડેલા હતા ને બધો બોલી જા. એ શિક્ષણ તો એવું હતું કે તમને રોજ લર્ન કરે, પછી તમારે એને બાય હાર્ટ પાછું ગુરુજીને બીજે દિવસે કહેવાનું હોય. તો કારણ કે એ વખતે કે આપણા લખાણ પટ્ટીના કઈ વ્યવસ્થા હતી નહીં, અને આ તો આપણે ક્યાં ક્યાં પહોંચી ગયા, એટલે બધું આપણું એઆઈ કરી આપ્યો, અથવા તો ટેકનોલોજીનો ઉપયોગ તમે બરાબર કરો, રેકોર્ડિંગ કરી નાખો, આ કરો તે કરો, એવું તો જમાનામાં હતો નહીં. એટલે લર્ન કરવાની એક જ રીત હતી, તમારા માઇન્ડમાં બધું જવું જોઈએ. એટલે બાય હાર્ટ કરો, બસ આ એક પદ્ધતિ હતી. એટલે ગુરુજીએ એને કીધું કે તું હતું બોલ, પણ એને કશું યાદ ના આવે. એટલે કેમ ખાધું નહોતું ને આટલા દિવસ, તો પછી યાદ નથી આવતું. એટલે તમારું માઇન્ડ, મન કહો, બુદ્ધિ કહો, એને શક્તિ ક્યાંથી મળે છે એ એને સમજાયું કે જો ખાતો નથી તો તને આ બધી શક્તિઓ તારી જતી રહે. એટલે એને બરાબર સમજાયું કે વાત તો સાચી કે અન્નમાંથી મને પોષણ મળે છે, એટલે મારું મન પણ અન્નને કારણે પોષાય છે. એટલે આપણી સંસ્કૃતિમાં ગમે તેવો કચરો ખાવાની ના પાડી છે. કારણ કે જે ફૂડ આપણે લઈએ છીએ એમાંથી એનો સ્થૂળ ભાગ હોય એ આપણા શરીરને એમાંથી પોષણ મળે. બધા રસ જે પાચનમાં જતા હોય પાચન ક્રિયા દ્વારા, પછી એનો જે સૂક્ષ્મ અંશ હોય એમાંથી આપણું મન તૈયાર થતું હોય. એટલે એમાં પણ સાત્વિક વસ્તુઓ હોય તો એ સૂક્ષ્મ ભાગ જે અન્નનો છે એમાંથી મનને શક્તિ મળે છે. એટલે પહેલા એને ઉપવાસ કરીને ભૂખ્યો રાખીને શીખવાડ્યું કે જો તું નથી ખાતો અન્ન તો તારી મનની શક્તિઓ જતી રહી, તને કશું યાદ નથી આવતું, બધી તારી શક્તિઓ ક્યાં જતી રહી. એટલે પછી એને ખાવાની છૂટ આપી. તો જેમ જેમ એ ખાતો ગયો તો વળી પાછો તાજો માજો થઈ ગયો. એટલે એને રિયલાઇઝ થયું કે વાત તો સાચી કે અન્નના સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે, એના મધ્ય ભાગમાંથી આપણા શરીરને પોષણ મળે છે, અને અન્નનો જે સ્થૂળ ભાગ છે પછી જે વિસર્જન, જે નકામો કચરો નીકળી જાય તે એનો સ્થૂળ ભાગ. આવી રીતે આખું આપણું શરીર અન્નમાંથી તૈયાર થયેલું છે. એટલે કે તમને દેખાય નહીં, તમે આમ ખોલો એટલે કે દાળ ભાત શાક રોટલી દેખાય નહીં, પણ એનો જે રસ હોય એમાંથી પોષાય છે, એને કે અન્નમય. અન્નમય એટલે અન્નનો રસ કહો, અન્નનો વિકાર કહો, એમાંથી આ શરીર બનેલું છે. બહુ સ્પષ્ટ રીતે સમજી શકાયું છે. એટલે આ આપણો સત્સંગ એવો છે કે જેમાં બરાબર દર્શન કરાવે છે. એવું નહીં કે તમને પ્રીચિંગ ભાઈ આ બરાબર આમ જ સમજી લો, આ માની જ લો, એવું ના હોય. તમે સમજો દરેક વસ્તુને, આપણને સમજાય છે કે હા વાત તો સાચી છે. સારું, અન્નમય તો કહ્યું, પણ મારો પ્રશ્ન હતો કોષ કેમ કહ્યું? અન્નમય કોષ એવું કેમ કહ્યું? પછી પૃથ્વીમાં સમાઈ જાય એટલે? ના, એ તો અન્નમય ની અંદર વ્યાખ્યા આવી ગઈ. અન્નમય કહું એટલે એનો અર્થ એ થયો કે આ શરીર અન્નનું બનેલું છે, બરાબર? અન્નમાંથી બન્યું, અન્નને કારણે પોષાય છે, અને પછી એનો નાશ થાય છે તો પણ અન્નમાં બળી જાય છે, ખરું કે નહીં? ભલે ને આપણે અગ્નિ સંસ્કાર કરીએ ને કોઈ સમાધિ આપે ને કોઈ જળમાં એ કરે ને જે કરો, પણ છેવટે શરીર શેમાં બળી જાય? પૃથ્વીમાં. કોષ એટલે પૃથ્વીમાંથી અન્ન, એટલે એ જ પાછું ખાતર બને ને, એમાંથી જ પાછું નવું અન્ન ઉગે. એટલે આખી સાયકલ તો એની જ છે.
એટલે એ અન્નમાં જ જાય છે પાછું. અન્ન અને પૃથ્વી કઈ જુદા વસ્તુ નથી, એટલે આ શરીર છેવટે એમાં જ બળી જાય છે, એટલે એને અન્નમાં લય પામે છે એવું કહું, એટલે એનું નામ અન્નમય બન્યું. એટલે કોઈ પણ સ્થિતિમાં આ શરીર છે એ અન્નની સાથે જ જોડાયેલું છે. એ તો સમજાય, અન્નની સાથે જોડાયેલું છે, રાઈટ? તો હવે જે અન્ન છે, જે ખેતરમાં અન્ન ઉગેલું છે કે પછી આપણે એને દળીને કે શાકભાજી હોય તો આપણા ઘરમાં લઈ આવ્યા, રસોડામાં પકાયું, તો એ બહારથી એ રસોડામાં આવ્યું ત્યારે એને શું કહીએ છીએ? અન્ન જ કહીએ છીએ ને. ખેતરમાં હતું ત્યારે આપણે એને ધાન કહીએ, પણ અન્ન જ કહીએ ને. ખેતરમાં ઉગ્યું ત્યારે અન્ન કહીએ. તમે તમારા રસોડામાં લઈ આવો અને સ્ટોરમાં ભરી રાખો અને પછી જ્યારે રસોઈ બનાવો ત્યારે એને શું કહો છો? અન્ન જ કહો છો. એ અન્ન પકાવી લીધું, રસોઈ કહેતા હો, પણ છેવટે તો અન્ન ને. થાળીમાં પીરસ્યું છે ત્યારે એને અન્ન જ કહીએ છીએ. તો શરીર જ્યારે શરીરમાં જાય છે ત્યારે પણ એ શું છે? અન્ન જ છે ને. તો બહુ તો અન્નમય કહું, અન્નનો વિકાર કહું, પણ કહેવાય તો અન્ન જ ને. એના ફોર્મ બદલાઈ ગયું. ના સમજાય? આ શરીર છે ત્યારે અન્નથી ભિન્ન છે. ભાઈ શરીર અન્નનો વિકાર છે એટલે કહેવા શું માંગે છે? કોઈનું પણ શરીર છે તો અન્નમય છે, ખરું ને? એ અન્ન જ છે દરેક અવસ્થામાં. મને કેમ આવું કહેવું પડે છે? કારણ કે હું કંઈક ભૂલ કરું છું. અને શું કામ શીખવવું પડે છે? કારણ કે આપણે એ અન્નને હું કહીએ છીએ. પડે અન્નના વિકારને આપણે પોતાનું સ્વરૂપ કહીએ છીએ. બધા કહે છે ને એટલે આપણને શંકા ના જાય. પણ એટલે શું? બધા કહેતા હોય એટલે શું? જે સત્ય છે તો સત્ય જ છે ને. એ થોડું અન્ન હું બની જાય. અને એવું બનતું નથી ને. આપણે કઈ કઈ મરી જઈએ છીએ પણ આપણે જતા રહીએ છીએ. શરીર તો અહીંયા જ રહે છે ને, આપણી સાથે ક્યાં આવે છે? એટલે વસ્તુને જેવી છે એવી સમજો. વેદાંત શાસ્ત્ર શું કહે છે? વસ્તુને જેવી છે એવી તમે સમજો. તો પહેલા સમજાયું કે ભાઈ આ શરીરનું સ્વરૂપ સમજો તમે. જેમ કે આ ઘડો, તમને ખબર નહીં હોય કે આ ઘડો શેનો છે. તમને ખબર છે શેનો હોય જનરલી ઘડો? માટીનો. માટીનો. એ માટીનો ઘડો મારી પાસે અત્યારે માટીનો જ માની લો ને. તમને તો હું ખબર નહીં પડવા દઉં આ શું છે. માટીનો જ. ચલો, માટીનો ઘડો છે. તો ઘડો છે એટલે શું? એ છે તો માટી જ ને. ભલે ઘડો કહેતા હો પણ છે શું? માટી જ છે ને. કેમ માટી જેવું કહો છો? ઘડાને માટી કેમ કહો છો? કેમ કે માટીમાંથી બન્યો છે. માટીમાંથી બન્યો. પણ અત્યારે શું છે? ઘડો છે. ઘડો માટી નથી. અત્યારે શું હા, છે? માટી. માટી જ છે. માટી છે. તૂટી ફૂટી જાય પછી શું થાય? માટી. માટી જ ને. એટલે ઘડો જન્મ્યા પહેલા માટી જ હતો. માટીમાંથી જન્મ્યો. અત્યારે માટી જ છે. અને તૂટી જાય ત્યારે શું હોય? માટી જ હોય. એટલે ઘડો ભલે કહો તમે એને, પણ એ માટી તો છે. માટી જ છે ને. એમાં કઈ પરિવર્તન આવ્યું છે? બીજું કઈ? કોઈ પરિવર્તન નથી આવ્યું. એટલે ઘડો માટી જ છે. ભલે ઘડા તરીકે હોય પણ છે તો માટી જ. એમાં શરીર, શરીર, હવે શરીરને શું કહેશો? આટલી લાંબી પ્રક્રિયા આપણે પહેલા સમજી લીધી. ઘડો માટીમાંથી જન્મ્યો, શરીર શેમાંથી જન્મ્યું? અન્નમાંથી. અન્નમાંથી. અત્યારે અન્નથી જ પોષાય છે અને છેવટે નાશ પામીને શેમાં જશે? અન્નમાં. તો પછી અત્યારે ભલે શરીર કહેતા હો પણ એ છે શું? અન્નમય. અન્ન છે ને. એ સાબિત થઈ ગયો ને. અન્નમય. અન્ન અન્નમય છે. ચાલો, પણ એ કોઈ પણ સંજોગોમાં હું નું સ્થાન લઈ શકે? આત્માનું સ્થાન લઈ શકે? કારણ કે જો થાળીમાં એ જ્યાં સુધી અન્ન છે ત્યાં સુધી અન્ન જ કહું છું, હું નથી કહેતી. જેવું એ શરીરમાં ગયું તો હજી અન્ન જ હોય ને, તો પછી એને હું કેવી રીતે કહેવાય? એટલે શરીર પહેલેથી જ અન્નમાંથી બનેલું છે, માટે અત્યારે પણ અન્નમય જ છે. એ હું નથી, એ સમજવાનું. હવે આપણો પ્રશ્ન હતો એને કોષ કેમ કહું? અન્નમય કોષ કેમ કહું? તો કોષ માટે મેં તમને સમજાવ્યું હતું કે કોષ નો અર્થ શું થાય?
કોષ શું કામ કરે? આખું. જે ઢાંકે, ટાંકવું. ઢાંકવાનું કામ કરે. બીજું શું કામ કરે? નિર્દેશ પણ કરે. એ બહુ જ સરસ એ સમજ છે. નિર્દેશ કરે કોષ, વસ્તુનો નિર્દેશ કરે. જે વસ્તુને ઢાંકતો હોય ને એનો નિર્દેશ પણ કરે. જેમ કે મેં તમને દ્રષ્ટાંત આપ્યું હતું, કોને યાદ છે દ્રષ્ટાંત? તલવાર અને મ્યાનનું માતાજી, કે મ્યાન તલવારને ઢાંકે, પણ એ પણ કે મ્યાન કે તલવાર. એટલે બીજા કોઈ પણ જવાબ આપી શકે હો. કોઈ ધ્યાન આપે છે કે નથી આપતો? ખાલી બધા મૂકીને જતા રહે છે ફોન. બધા લોકો રસ રહેશે તો મજા આવશે સમજવાની. તમે લોકો જવાબ આપી શકો. તો મ્યાનનું દ્રષ્ટાંત આપ્યું હતું. મ્યાન શું કરે? તલવારને ઢાંકે. તલવારને ઢાંકે, પણ મ્યાનનો આકાર તમને શું સૂચન કરે છે? કોનો નિર્દેશ કરે છે? મ્યાન કોના આકાર વાળી હોય? મ્યાન ધોકાના તલવારના આકાર. ધોકાના આકાર. તલવારના આકાર વાળી. ધોકો ખબર છે ને? નવી જનરેશન ને ધોકો એટલે શું ખબર નહીં. જૂના જમાના લોકોને ધોકો એટલે શું ખબર છે? નવામાં વોશિંગ મશીનમાં ધોકા બોકા જતા રહે. કઈ નહીં, તમારું ક્રિકેટનું બેટ તો ખબર પડે ને? બેટ. તો બેટના શેપની નથી હોતી મ્યાન, રાઈટ? બેટના આકાર વાળી નથી હોતી. કોના આકાર વાળી હોય છે મ્યાન? તલવાર. તલવાર. ઓબ્વિયસલી તલવાર. તલવારના છે. એટલે ભલે તમને તલવાર દેખાતી ના હોય, પણ મ્યાન પડી હોય તો તમને કોનો નિર્દેશ થાય? કે એ તલવાર રાખવાની જગ્યા છે, તલવાર રાખવાનું સાધન છે. મ્યાનમાં તલવાર હોય તો એ મ્યાન શું કરે? તલવારને ઢાંકે કરીને પણ નિર્દેશે કરે કે ભાઈ અહીંયા છે તલવાર. આમ આંખોથી તલવાર દેખાય નહીં, પણ તમને નિર્દેશ કરે કે ભાઈ અહીંયા તલવાર હોવી જોઈએ. એ તો કોષનું કામ છે આ. તો અન્નમય કોષ શું કરે છે ખબર છે? એને કોષ કેમ કહું? ખાલી કોષ કેવા ખાતર કહું? મારી બુદ્ધિ એટલે કે આપણી બુદ્ધિમાં જે નિર્ણય છે કે હું શરીર છું, હું શરીર છું, તો એ શરીરને હું કહેવું. પણ શરીર શેનું બનેલું? તો અન્નનું. એટલે હું અન્નને હું કહું છું. એટલે એ અન્ન શું કરે છે? મારા આત્માને ઢાંકી દે છે. એટલે એને કહું અન્નમય કોષ. એટલે આ શરીર જે અન્નમાંથી બનેલું છે એ મારા સ્વરૂપને ઢાંકી દે છે. પણ ઢાંકે છે એટલે શું? આત્માને કોઈ ઢાંકી ના શકે. બુદ્ધિમાં જે મારી બુદ્ધિમાં જે નિર્ણય છે ને, એ નિર્ણય મને ખોટે રસ્તે દોરી જાય છે. જ્યારે આપણે સમજીશું ને કે આત્મા ખરેખર કેવો છે, ત્યારે વધારે સ્પષ્ટ થશે કે જે આત્મા ક્યારેય કોઈ દેશ, કાળ કે કોઈ મર્યાદાથી બંધાતો જ નથી, જેનો કોઈ આકાર નથી, નામ નથી, રૂપ નથી, એ આત્માને આપણે નામ રૂપ વાળો, આકાર વાળો સમજીએ છીએ. તો એ કોના નામને, કોના આકારને, કોના રૂપને તમે આત્મા કહો છો? અન્નના, અન્નમયના. પડે ને? જે શરીર અન્નમયમાંથી બનેલું છે એ શરીરનો રંગ છે, રૂપ છે, કદ છે, નામ છે, રૂપ છે, બધું કોનો ધર્મ છે? અન્નમય કોષનો જ છે ને. એટલે એને અન્નમય કોષ કહેવામાં આવ્યું કે આ શરીરને હું છું એ ખ્યાલનું નામ અન્નમય કોષ છે. અને એવો જ્યારે મારો ખ્યાલ છે ત્યારે બે વસ્તુ બને છે. એક તો મારું સાચું સ્વરૂપ તો ઢંકાયેલું જ રહે છે, બીજી બાજુ જ્યાં શરીર છે, જીવંત છે, ત્યાં આત્મા હોવો જ જોઈએ. એ નિર્દેશ પણ કરે છે. એટલે એક રીતે આ બહુ સારી વસ્તુ છે કે આપણને આવું શરીર મળ્યું છે, મનુષ્યનું શરીર, કે જેમાં આ બધું હું શીખી શકું છું, જાણી શકું છું, મારા આત્મા સ્વરૂપને જાણી શકું છું. એટલે આ શરીર જ ના હોત, મારો જન્મ જ ના થયો હોત, તો આત્માને જાણવાનો પ્રશ્ન જ ના રહે. આપણે રખડ્યા કરત કોઈક ને કોઈક શરીરમાં. એની બદલે આ મનુષ્યના શરીરમાં જન્મ્યા તો બહુ મોટી ખરેખર ભગવાનની કૃપા કહેવાય આપણા ઉપર, કે આપણને આત્માનું જ્ઞાન થાય એવી વ્યવસ્થા છે, સંભાવના આપી દીધી ભગવાને. જો હું ઉપયોગ કરું તો આ મનુષ્યના શરીરનો. એટલે મનુષ્યના શરીરનો ઉપયોગ કરવો એટલે બસ આપણી સમજનો, બુદ્ધિનો ઉપયોગ કરવો, કે આપણે શું વિચારીને જીવીએ છીએ, અને બધા લોકો શું વિચારીને જીવે છે, અને આપણે કોણ છીએ ખરેખર, અને શું સમજીએ છીએ પોતાને. આપણે ખરેખર કોણ છીએ અને પોતાને આપણે કેવા સમજીએ છીએ. અને એ ખોટી સમજને કારણે આપણે કેટલા દુઃખી થઈએ છીએ.
બસ આ બધું સમજવાનું છે. આ સમજવાનો એટલો બધો આનંદ છે કે વાત ના પૂછો. પણ એ સમજવા માટેની તૈયારી હોવી આપણી એ ભગવાનની કૃપા જોઈએ એના માટે. કોઈને બીજાની પાસે જઈને વાતો કરો તો કોઈ ના સાંભળે. શું કામ સાંભળે ભાઈ? એટલે આવું સાંભળવામાં રસ પડવો, આપણી તૈયારી હોવી, અને પછી આપણે સમજીએ તો કામ થઈ ગયું. પછી હવે તમે આટલું થોડુંક થોડુંક પણ શીખતા હો ને, પછી હવે કોઈ દિવસ પતનનો રસ્તો રહ્યો જ નહીં. આપણો વિકાસ જ હોય, ભલે ધીમે તો ધીમે, પછી વિકાસ આવે આપણો. જો ખરા અર્થમાં તમને બધું સમજાય પ્રેમથી તો બહુ જ્ઞાન છે. આ જેવી તે વસ્તુ નથી, ખાલી ડિસ્કશન નથી. જેમ ચર્ચા વિચારણા થતી હોય બીજા વિષયોમાં જીવનમાં લોકો કરતા હોય, એવી આ ચર્ચા વિચારણા નથી. આ સીધા આપણે સ્વરૂપનું દર્શન કરી રહ્યા છીએ. અજ્ઞાનનું પણ દર્શન થવું જોઈએ. અજ્ઞાન પણ સ્પષ્ટ સમજાવવું જોઈએ કે આવા પ્રકારનું અજ્ઞાન છે, સર્વત્ર છે, અને આ જ છે બરાબર સમજાય આપણને. એવી બુદ્ધિ આપી છે ભગવાને આપણને. બુદ્ધિથી સમજી શકાય એવું છે. એટલે આ માન્યતા નથી. આપણે બરાબર સમજી શકીએ કે આવું જ કંઈક થઈ રહ્યું છે, બધા દ્વારા થઈ રહ્યું છે. પાયાની ભૂલ છે, મોટી ભૂલ છે, અને તો પછી જીવનમાં આ ભૂલ સુધારવી કે ના સુધારવી, કે ચલાવી રાખવું, શું કરવું જોઈએ? ભૂલ સુધારવી જોઈએ કે ના સુધારવી? સુધારવી છે. માતાજી એક પ્રશ્ન છે આ હા, બોલો અન્નમય પર, મોસ્ટ વેલકમ. કે જેમ કે આપણે આ ઘડાનું દ્રષ્ટાંત લીધું તો આપણે એમ કહે છે કે માટીથી બન્યો છે, અને એ માટીથી જ ઘડો બન્યો છે, માટીમાં લીન થઈ જાય. તો માટી આપણે કે બધામાં સર્વત્ર છે, એટલે એ એક જ છે, એટલે આત્મ તત્વને માટી નથી કહેતા આપણે? ઘડો મારાથી ભિન્ન છે ને. હા, પણ છે તો માટી, એટલે આપણે જે માટીમાંથી ઘડો બન્યો એટલે માટી તત્વને આપણે આત્મા નથી કહેતા? માટી તત્વને આત્મા ના, માટીની જેમ આત્મ તત્વ છે. એ જે છે ને એ અન્નમય કોષના સંદર્ભમાં આપણે શીખ્યા આ વસ્તુ. ઓકે. તો માટીની જગ્યાએ કોણ છે? અન્ન. કારણ કે આપણે શરીરને સમજીએ છીએ, હજી આત્માની સમજ નથી. અત્યારે આપણો વિષય કયો છે? આમ સવાલ એ છે આત્મા કહા, પણ આત્માને જાણવા માટે મારે શું કરવાની જરૂર છે? તો કે અનાત્માને જે હું આત્મા કહું છું, વિવેક કરવાનો છે ને. જો પેલા પ્રશ્ન સમજી લો કે આપણે કોને જાણવાનું છે? હુંને. ભાઈ હુંને જાણવાની જરૂર, જો હું જાણતી જ હોઉં હુંને, તો હુંને જાણવાની જરૂર ના હોય. તો તારું શું કહેવું છે? આપણે હુંને જાણીએ છીએ કે નથી જાણતા? નથી જાણતા. નથી જાણતા. તો કેવી, તો હુંને નથી જાણતા એટલે એવું તો ના કહેવાય કે હુંને સાવ નથી જાણતા. હું આત્માને સાવ નથી જાણતી એવું તો ના કહી શકું. રાઈટ. અને નથી જાણતા તો પછી હું કહીએ તો છીએ, ખરો ને? હું એવો અનુભવ પણ છે ને હું કહીએ પણ છીએ કે હું આમ છું, હું તેમ છું, એવો મારી બુદ્ધિમાં ખ્યાલ પણ છે. તો પછી તમે કેવી રીતે કહો કે હું નથી જાણતી? પણ તોય મને એનો ખ્યાલ તો નથી જ ને માતાજી. ખ્યાલ છે પણ એનું એમને ખ્યાલ તો છે, પણ હું જે મારી બુદ્ધિમાં મારો હું વિશેનો ખ્યાલ છે, શાસ્ત્ર કહે છે કે યથાર્થ નથી. આપણને તો ખબર જ નથી. આપણે તો માની લીધું કે હું તો શરીર જ છું ને, એટલે હું ને નથી જાણતા એવું નહીં. હું શરીર છું એવું તો હું કહું જ છું. હું મને નથી જાણતી એવું તો ના જ કહી શકું, કારણ કે ઓલરેડી હું કોઈ પણ વ્યક્તિ પોતાને તો જાણે જ છે ને, પછી જીવન જીવે છે ને. શાસ્ત્ર કહે છે કે આ તમારું હું વિશેનું જ્ઞાન છે, એ સાચું જ્ઞાન નથી. કેમ નથી? બસ અહીંથી શરૂઆત થાય છે. કેમ સાચું જ્ઞાન નથી? તો કે જે ખરો હું છે, શાસ્ત્ર કહે છે એ તો સત્યમ જ્ઞાનમ અનંતમ છે, સચ્ચિદાનંદ છે. એ જ્ઞાન સ્વરૂપ છે, એ શિવ સ્વરૂપ છે, અને છે જ.
એ હું તો આવો છે, અને આપણી બુદ્ધિમાં જે હું છે એ હુંમાં બે વસ્તુઓ ભળેલી છે. એટલે જ્યારે હું, શાસ્ત્ર કહે છે આત્માનો કોઈ આકાર નથી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, તો મને એવો અનુભવ પણ થવો જોઈએ ને. તો મને તો હુંનો અનુભવ, દરેકને હુંનો અનુભવ કેવો છે, તો કે હું જન્મેલો છે. જ્યારે આત્મામાં જન્મ નથી, તો મારો ખ્યાલ છે હું જન્મેલો છું કે જન્મેલી છું. મારો ખ્યાલ છે હું બાળક છું, હું યુવા છું, હું પ્રૌઢ છું, હું વૃદ્ધ છું, અને હું મરી જઈશ. આપણા તો આવા ખ્યાલ છે દરેકના હું વિશેના. તો હવે શું કેવું, હું જાણું છું કે નથી જાણતી? બે ભેગું છે એનાથી. હા, બંને ભેગું. મને આ જવાબ જોઈએ, બંને ભેગું છે. સાવ નથી જાણતા એવું નથી. ભાઈ મારો નિશ્ચય તો છે જ હું વિશેનો, નહીં તો નિશ્ચય જ ના હોય ને. એટલે નિશ્ચય તો છે, પણ નિશ્ચય કેવો છે? ભેળસળિયો. ભેળસળિયો એને કહેવાય અવિવેક. બે વસ્તુને ભેગી થયેલી આપણે સમજીએ છીએ. બહુ પહેલા મેં એનું દ્રષ્ટાંત તમને લોકોને આપીને સમજાવેલું કે સિક્કા, ચાંદીના સિક્કાનો એ સિક્કા. તો આ વિવેક કરવા માટે. પણ જેમ કે અગ્નિનો ગોળો, તો તમને દ્રષ્ટાંત હોય યાદ, અગ્નિનો ગોળો. તમે અગ્નિના ગોળાને સાચો માની લો, તો અગ્નિનો ગોળો દેખાય છે એટલે સાચો માની લીધો તો છે, પણ ખરેખર અગ્નિનો ગોળો હોય એવો વિચાર જો આપણે ના કરીએ તો અગ્નિનો ગોળો છે આપણો ખ્યાલ ખોટો છે. કેમ? તો કે અગ્નિનો ગોળો ના હોઈ શકે, અગ્નિનો કોઈ આકાર હોઈ શકે નહીં. તો પછી હવે અગ્નિનો ગોળો દેખાય છે એક વસ્તુ, પણ એમાં બે વસ્તુ ભળેલી હોવી જોઈએ. કેમ? તો કે આકાર કોઈ બીજાનો હોય. આકાર જે છે પેલા લોખંડનો હશે, અને અગ્નિ એમાં ભળી ગયો છે, એટલે લોખંડનો આકાર આપણને લાલ રંગનો અને પાછો ગરમ આવું દેખાય છે, અગ્નિ જેવો. તો છે કેટલા તત્વો? બે. એક ધાતુ અને બીજો અગ્નિ. હવે એને તમે છૂટા પાડી દો તો પછી ભલે અગ્નિનો ગોળો દેખાય, પણ તમને હવે જ્ઞાન થઈ ગયું કે ત્યાં અગ્નિનો ગોળો નથી, ત્યાં બે ધાતુઓ છે. એમ આપણી બુદ્ધિમાં જે અહંકાર છે, અહંકાર એટલે હું વિશેનો ખ્યાલ, હું કંઈક છું એવું નહીં, હું માણસ છું એવો ખ્યાલ, એનામાં અહંકાર. હું જીવ છું, બધાની બુદ્ધિમાં આ ખ્યાલ છે. તો હું જીવ છું ને એ ખ્યાલની અંદર બે તત્વો ભળેલા છે. કારણ કે હું જે છે એ તો શુદ્ધ બ્રહ્મ છે, એમાં કઈ તમે કરતા નથી, એ તો એની મેળે અનુભવાય છે, એ તો છે જ હંમેશા. પણ હું કોણ છું? તો કે હું માણસ છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આવો ખ્યાલ છે ને આપણો. એટલે પેલા અગ્નિની સાથે આકાર હતો, તો આકાર અગ્નિનો ના હોય. એવી રીતે હું જે છે ને એ અગ્નિની જગ્યાએ છે. એટલે કે એ તો નિર્ગુણ નિરાકાર છે, ચૈતન્ય સ્વરૂપ છે. બરાબર? એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ તો હોય જ, અને એનો અનુભવ થાય જ, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. અને એ હુંના રૂપમાં જ એનો દરેકને અનુભવ થાય છે, કે આપણે ઉત્પન્ન નથી કરતા, એ અનુભવ તો છે જ. પણ નિર્ણય કેવો છે? હું મનુષ્ય છું, પછી હું સ્ત્રી છું, હું પુરુષ છું. તો એ કોનો ધર્મ છે? મનુષ્ય એટલે આકાર આવી ગયો ને. સચ્ચિદાનંદ નો કોઈ આકાર નથી, પણ હું મારી બુદ્ધિમાં તો હું આકાર વાળી સમજુ છું, મને વાળી વાળો. તો એ કોનો ગુણ છે? આકાર કોનો ગુણ છે? આત્માનો ગુણ છે. ભાઈ આત્મા તો નિરાકાર છે. શરીર. હા, તો આકાર કોનો ધર્મ છે? શરીરનો. પછી મનુષ્યપણું કોનો ધર્મ છે? શરીરનો. સ્ત્રીપણું, પુરુષપણું એ કોનો ધર્મ છે? શરીરનો. એટલે આપણી બુદ્ધિમાં જે હું વિશેનો ખ્યાલ છે એમાં બે તત્વો ભળેલા છે, નક્કી થયું કે નહીં? કયા બે તત્વો? એક સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, અને બીજું એ આત્મા નથી. આત્મા નથી એને શું કહેવાય? અનાત્મા. અનાત્મા. એટલે આપણા હું વિશેના ખ્યાલમાં આત્મા અને અનાત્મા બે ભળેલા છે. એને છૂટું પાડ્યું. આ અજ્ઞાનનું સ્વરૂપ છે. અને જ્યાં જ્યાં જીવ છે, જીવન છે, ત્યાં બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે. દરેક પોતાના શરીરને જ હું કહે છે, અને આ વિષયમાં કોઈ પ્રશ્ન પૂછતું નથી. કોઈ પ્રશ્ન પૂછતું નથી.
અને દુઃખી થયા કરીએ છીએ. અને માન્યતાઓ છે કે આ તો દરેક જન્મે ને મરે તો જન્મવાનું છે, જન્મ્યા એટલે મરવાનું જ છે. આમ જેમ કે આ જ સત્ય છે બધું. આ દુનિયા જ પાયા ઉપર ચાલે છે. તો કઈ વાંધો નહીં, આપણે આના આધારે તો બધી વ્યવસ્થા છે એની ના નથી. પણ તમને શું લાગે છે કે જો બધા જ જીવોની આ સ્થિતિ હોય અને બધા જન્મ મૃત્યુનો ભોગ બનતા હોય તો બંધન તો પછી તો મોક્ષની તો વાત જ ના રહી ને. પછી મોક્ષની વાત કરવાની જરૂર હે? મોક્ષ તો રહે જ નહીં ને. આપણે ત્યાં મોક્ષની વાતો છે ને કે નથી? છે ને અને આપણને જોઈએ છે શું? મોક્ષ. મોક્ષ જ જોઈએ છે. મુક્તિ જોઈએ છે. યસ. મુક્તિ જોઈએ જ છે ને. તો એટલે એનો તો આપણે ઉપાય ભેગા છે કે થઈએ. નહીં? આપણા દેશમાં મોક્ષનો ઉપાય કરેલો છે કે નથી કરેલો? કર્યો છે. કેવી રીતે કરેલો છે? આ બધા શાસ્ત્ર ચાર ને એ બધું છે. વેરી ગુડ. શાસ્ત્ર છે. શાસ્ત્રમાં શું વસ્તુ છે? કોણે શાસ્ત્ર બનાવ્યા છે? કયું શાસ્ત્ર? પહેલા તો કયું શાસ્ત્ર? ગીતા. આપણું વધારે નજીકનું શાસ્ત્ર ગીતા. ગીતામાં ઉપદેશ કોણે કરેલો છે? કૃષ્ણ ભગવાન. ભગવાન કૃષ્ણ ભગવાને. અને કોને ઉપદેશ કર્યો? માણસો અર્જુન. અર્જુનને. માણસોને અર્જુનને. અર્જુન. અર્જુનના શબ્દો છેલ્લે શું છે? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. કે ભગવાન મારું દુઃખ ગયું. અર્જુનને મોક્ષ મળ્યો. સમજ પડી? અર્જુનને મોક્ષ મળ્યો. કોઈ ઉપનિષદ લો તો એમાં પણ એના શિષ્યને મોક્ષ મળેલો છે. આપણા શાસ્ત્રને મોક્ષ શાસ્ત્ર કહેવાય છે. એટલે મોક્ષ મળતો હોવો જોઈએ. અને મને મોક્ષમાં રસ છે. ન હોય તો જુદી વાત છે. મને મોક્ષમાં રસ છે. મારે દુઃખમાંથી મુક્ત થવું છે. તો શાસ્ત્ર છે, ઉપદેશ છે, મારે મોક્ષ મેળવવો પણ છે. અને આ બધું તો જ હોય કે મોક્ષ મળતો જ હોવો જોઈએ. મોક્ષ મળતો જ હોવો જોઈએ તો નક્કી થઈ ગયો ને. તો હવે પ્રશ્ન રહ્યો કેવી રીતે મળે? શાસ્ત્રથી ઉપદેશથી તો કયો ઉપદેશ છે? તો શંકરાચાર્યજી આ ઉપદેશ જ આપી રહ્યા છે આપણને કે જો મોક્ષ જોઈતો હોય તો તમે વિચાર કરો, ક્યાં ભૂલ થાય છે ભૂલ સુધારો, જન્મ મૃત્યુનું કારણ શું છે, દુઃખનું કારણ શું છે, તો કે બુદ્ધિમાં જે અવિવેક છે તે. એટલે કે તમે હુંને સાચા અર્થમાં ઓળખતા નથી. હુંનો તિરસ્કાર કરો છો. હવે આ તિરસ્કાર ક્યારથી થઈ રહ્યો છે? જન્મોથી. એટલે આપણા સંસ્કાર એટલા દ્રઢ છે કે જલ્દી આપણે આ બધું સમજી ના શકીએ. પણ ધીરે 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 બુદ્ધિ આપી છે તો ઉપયોગ કરીશું તો સમજાશે કે વાત તો સાચી છે. અને હું કરીને થાકી ગઈ મારા જીવનમાં બધો પ્રયાસો, પણ દુઃખ જતું જ નથી. તો આ એક હોપ છે ભાઈ. થોડુંક બુદ્ધિથી વિચાર કરો. મને ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાનના ઉપદેશમાં શ્રદ્ધા છે, ગ્રંથમાં શ્રદ્ધા છે. તમે તો જો આજે વાત નીકળી છે એટલે કહું છું, આપણા ભારત દેશમાં જીવન જીવવાની રીતિ જે શીખવાડે છે ને એ આખી મોક્ષ માટે છે. જેમ કે અધિક મહિનો ચાલે છે, ભલો માણસ જે શ્રદ્ધાળુ હશે ને એ પોતાની રીતે કંઈક ને કંઈક કરશે. તો એ પુરુષોત્તમ મહિનામાં તમને ભગવાનનું નામ લેવાનું કેમ કહું? એ બાકી તમે સંસાર છોડવાના નથી કોઈ રીતે. તો કમસે કમ એને કહો મલમાસ પણ કહે છે. એમાં એકે આ મહિનામાં સારા કર્મો ના થાય તો કરવાનું શું? તો કમસે કમ ભગવાનનું નામ લો. એટલે હું ધીરે ધીરે ભગવાનમાં રસ લેતી થઉં. પછી એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, પછી મને આવી મોક્ષની ઈચ્છા જન્મે, સાચું જાણવાની ઈચ્છા જન્મે, આ બધું પછી આગળ રસ્તા ખુલતા હોય. એટલે આપણી આખી સંસ્કૃતિ, મનુષ્યનું જીવન કેમ જીવવું જોઈએ, બધો ઉપદેશ મોક્ષ માટે જ છે. પણ આપણે શાસ્ત્રને બાજુ મૂકી લીધા અને આપણી જાતે જીવન જીવીએ છીએ. તો આપણી બુદ્ધિમાં બે જ વસ્તુ હોય, અર્થ અને કામ. એટલે કેમ ભેગા કરવા, એમાં જન્મ પૂરો થઈ જાય, પતી ગયું. મોક્ષ માટેનો કોઈ પુરુષાર્થ રહે જ નહીં. પણ આપણા શાસ્ત્રો તો શીખવાડે છે બી તમારો ગૃહસ્થ આશ્રમ પણ મોક્ષ માટેનું સાધન જ છે. તમે ઉપયોગ કરો. એટલે ભલે આવું ચિંતન જીવનમાં ના હોય પણ શ્રદ્ધાથી એ બધા નીતિ નિયમોનું પાલન, ધર્મનું પાલન, બધું મોક્ષ માટે જ છે છેવટે. પછી આપણી બુદ્ધિ તૈયાર થાય કે ના બસ મારે જાણવું છે. બહુ મોટી વસ્તુ છે જાણવા માટે. આપણે તૈયાર થઈએ બહુ મોટી. પણ શું જાણવાનું છે? એટલે કહો કે ભાઈ બુદ્ધિમાં
જે હું વિશેનો ખ્યાલ છે એમાં 2 તત્વો ભળેલા છે. કયા 2 તત્વો? વન્સ અગેન, કયા 2 તત્વો? આત્મા અને અનાત્મા. આત્મા ને અનાત્મા. હવે મારે હું ને જાણવો હોય તો હવે આત્મા અનાત્માની પ્રક્રિયામાં તારો દ્રષ્ટાંત બરાબર છે. ચાંદીનો સિક્કો, ખરો ને? ચાંદીનો સિક્કો એટલે દરેક સિક્કાને હાથમાં લઈને તમે દૂર કરો ને કે ભાઈ આ ચાંદી નથી, એમ આપણને 3 શરીર હાથમાં લઈને દેખાડ્યા કે આમાંથી એકે શરીર આત્મા કહેવાય? તો શું કહેશો? ના. ના. પછી 3 અવસ્થાઓ, એ અવસ્થાઓનું ચિંતન કરાવ્યું તો 3 માંથી એકે અવસ્થા આત્મા કહેવાય? ના. ના કહેવાય. આ આખી જિંદગી આ જ સમજવાનું છું કેમ આત્મા ન કહેવાય. અને આપણે એને આત્મા જ કહીએ છીએ. હું જિંદગી આખી મારી દુઃખમાં ગઈ, પણ જિંદગી એટલે શું ભાઈ? 3 અવસ્થાઓ, 3 અવસ્થામાંથી 2 અવસ્થા તો સાવ નકામી છે, એટલે આપણા નિર્ણય માટે છે તો બહુ કામની. પણ જાગ્રત અવસ્થા, આપણા થોડાક જ કલાકોની જાગ્રત અવસ્થા રોજ એ જતી રહે બિચારી, તો આપણે પકડી રાખીએ મનમાં. ગઈકાલે આમ બન્યું હતું, પરમ દિવસે આમ બન્યું હતું, બાળપણમાં આમ બન્યું હતું. સારી વસ્તુ હોય તો આપણે ખુશ થઈએ, અને ખરાબ વસ્તુ હોય તો અંદર નિર્ણય થઈ ગયો કે હું દુઃખી, બસ જન્મથી જ દુઃખી, મારો ભૂતકાળ આવો હતો, નાનપણ આવું હતું, અને યુવાવસ્થા આવી હતી. માણસ બિચારો બધું પકડી જ રાખે. એટલે અવસ્થા, જાગ્રત અવસ્થા તો જતી એ રહી, પણ આપણે પકડી રાખી છે. તો એ આપણી ભૂલ છે ને. આપણું સત્ય નથી ભાઈ, જે જાય છે ને જવા દો. પણ ના, મારે ને એને કંઈક સંબંધ છે, પકડી રાખેલું છે. તો આ બધું અજ્ઞાન આપણે સમજવાનું છે કે આપણી બુદ્ધિમાં શું થઈ રહ્યું છે. તો જાગ્રત અવસ્થાને તપાસી કે ભાઈ આત્મા કહેવાય? ના. સ્વપ્ન અવસ્થાને આત્મા કહેવાય? તો કે ના. સુષુપ્તિને આત્મા કહેવાય? તો કે ના. મને દેખાઈ ગયો હતો, ઘરદમ દેખાઈ ગયો. પછી કોઈ સમજે તો ક્યાં શું આવે છે આત્મા? હવે એક એક કોષને આત્મા લે છે કે જો આ શરીર, એમાં તમે બારીકાઈથી જુઓ, આ તો અન્નમય કોષમાં પછી આપણે જોયું ને કે પેલું સૂક્ષ્મ શરીર આવી જ જાય છે, તો એ બધી વસ્તુ આત્મા કહેવાય? તો કે ના. અન્નમય કોષ આત્મા ના કહેવાય. આપણે એને શું કહીએ છીએ? આત્મા. એટલે ભૂલ સુધારો, આત્મા અને અનાત્મા વિવેક, કે આ આત્મા ન કહેવાય. હવે કોનો વારો હતો અન્નમય? પછી કોને આપણે હું કહીએ છીએ? પ્રાણમય. એ તો તમે ચોપડીમાં ના જુઓ ને તો તમે તમારા વ્યક્તિત્વ વિશે વિચાર કરો તો ખબર પડી જાય કે ભાઈ શરીરમાં કઈ કઈ વસ્તુઓ છે કે જેને હું કહું છું. એક તો આ લેયર બહારનું અન્નમય. પછી શરીરને ચલાવનાર કોણ છે? શ્વાસ. પ્રાણથી ચાલે છે ને. તો મારા પ્રાણ એટલે હું, તો એ પણ મારા સચ્ચિદાનંદ સ્વરૂપને ઢાંકે છે. તો પ્રાણને પણ આત્મા કહેવાય? તો કે ના કહેવાય. જો ના કહેવાય ને એના કારણો હોવા જોઈએ આપણી પાસે. કેમ એને આત્મા ના કહેવાય? એના કારણો હોવા જોઈએ. જેમ કે આ ઘડો છે, એને આત્મા કહેવાય? કેમ ના કહેવાય? અમારા ચશ્મા છે એને આત્મા કહેવાય? રૂમાલ ના છે કહેવાય. આત્મા કહેવાય? આપણે કોઈ કહીએ છીએ આત્મા? કેમ નથી કહેતા? કેમ એને આત્મા ના એ બહાર છે, એ બહાર છે આપણી, મારી અંદર નથી એટલું. બહાર એટલે શું? દેખાય છે. મારાથી ભિન્ન છે. મારાથી ભિન્ન છે, મારો નિર્ણય છે, પણ દેખાય છે, ઓકે. દ્રશ્ય છે. આ બધું કેવું છે? દ્રશ્ય. દ્રશ્ય. જડ છે એ પણ ખરું ને. જડ છે, જડ વસ્તુને આત્મા ના કહેવાય ભાઈ. દ્રશ્ય એને આત્મા ના કહેવાય. દેખાય એ દ્રશ્ય, સંભળાય એ દ્રશ્ય, જે અનુભવાય એ દ્રશ્ય, એને આત્મા ના કહેવાય. જડ હોય કારણ કે જેને અનુભવ થાય છે ચેતન છે, અને જેનો અનુભવ થાય છે જડ છે. તો આત્મા શું હોય? જડ હોય કે ચેતન હોય? ચેતન હોય ને. તો આ બધી વસ્તુને કે એટલે આપણે આત્મા નથી કહેતા. તો બરાબર છે, આ વાતમાં કઈ ખોટું નથી. અજ્ઞાન જ થયું. હવે તમારું શરીર જે છે, કોઈ બીજું શરીર હોય તો એને હું આત્મા કહું? એને ના કહીએ ને. કેમ? તો કે દેખાય છે, દ્રશ્ય છે, જડ છે. એટલે જ્ઞાનેન્દ્રિયોમાં આવી ગઈ એટલે કહેવાય. જ્ઞાનેન્દ્રિયોથી એને આપણે ભિન્ન જોઈ શકીએ છીએ એટલે એ કહેવાય. એવું નહીં. બીજું શરીર આપણા માટે, બીજું શરીર શું છે? બીજું છે, દ્રશ્ય છે ને.
બીજું શરીર દ્રશ્ય છે. હા, જે દેખાય છે, જે સંભળાય છે કે હા, એ દ્રશ્ય જે દેખાય સંભળાય દ્રશ્ય કહેવાય. તો બીજું શરીર શું કહેવાય? દ્રશ્ય. એને આપણે આત્મા કહેતા નથી. તો આ શરીર દેખાય નથી. છે કે નથી દેખાતું? પેલું શરીર દેખાય છે, તો પોતાનું શરીર દેખાય છે કે નથી દેખાતું? નથી દેખાતું. તમને તમારું શરીર નથી દેખાતું? દેખાય છે. દેખાય છે ને. તો એ શરીર જેમાંથી બનેલું છે બીજાનું શરીર અન્નમય કોષ કહું તો મારું શરીર એ શું છે? અન્નમય કોષ જ છે. અન્નમય કોષ. તો એને આત્મા કહેવાય? એને આત્મા કહેવાય? તો કેમ કહીએ છીએ? એટલે અહીંયા આ શરીરની વાત આવે ત્યાં આપણે બધું ભૂલી ગયા છીએ. બીજી બધી વસ્તુઓ માટે આપણે સ્પષ્ટ છીએ કે આત્મા ના કહેવાય, પણ આ શરીરની વાત આવે ત્યારે કોઈ વિવેક નથી, કોઈ પ્રશ્નય નથી. પ્રશ્ન તમે કરો, વિચાર કરો તો સમજાશે કે સાલી ભૂલ તો થાય છે. માટે શાસ્ત્ર કહે છે કે તમે વિવેક કરો, આત્મા અનાત્માનો વિવેક કરો. જે આત્મા છે એને આત્મા કહો, જે આત્મા નથી એને આત્મા ના કહો. દેટ્સ ઇટ. એટલું જ કરવાનું છે. એ શરીરને મારે ફેંકી નથી દેવાનું કે એનો તિરસ્કાર નથી કરવાનો. એની વ્યવસ્થા પ્રમાણે ઈશ્વરની જે સૃષ્ટિ છે એના નિયમો પ્રમાણે એ શરીર ચાલે છે અને જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી હશે કરો. પર્પઝફુલી બનાવેલું છે ને, આડેધડ તો સર્જન થયું નથી. તો હવે શરીરને મારે શું કહેવું? તો કે મારું જરૂર કહી શકાય કે મને ભગવાને આપ્યું છે, તો વસ્તુ આપી છે તો મને ઉપયોગ કરવા માટે આપી છે, મારે એનો ઉપયોગ કરવાનો હોય. આપણે શું કહીએ છીએ? એને હું કહીએ છીએ. બસ એ ભૂલ કરીએ છીએ ને. ઉપયોગ કરો શરીરનો, એનો સારામાં સારી રીતે મેન્ટેન કરો, એના ટ્રસ્ટી બનીને બધી રીતે એની કાળજી કરો અને જુઓ એની વિશેષતા કે આ શરીરમાં કયા પ્રકારની વિશેષતા છે. આ બધું આપણે શીખી ગયા છીએ કે પુણ્યનું આ પરિણામ છે. મનુષ્યનું શરીર મફતમાં નથી મળતું. બુદ્ધિ વિશેષ વસ્તુ છે. પસંદગીની સ્વતંત્રતા ભગવાને આપેલી છે. તમે ભક્તિ કરી શકો, સેવા કરી શકો, જ્ઞાન પ્રાપ્ત કરી શકો, તમારા લેવલે જે લેવલે જીવીએ છીએ એના કરતાં ક્યાંના ક્યાંય ઉપર ઉઠી શકો. એ શરીરનો ઉપયોગ થયો ને. તો આપણે તો મારે જે ખાવું એ ખાઈશ, એ શરીરને પચે કે ના પચે એટલે શરીરનો ઉપયોગ નથી કરતા. હું મારી ઈચ્છાઓની પૂર્તિ કરું છું. આપણું જીવન એવું છે. એટલે બહુ બધું શીખવાનું છે, પાર વગરની વસ્તુઓ. અજ્ઞાન કોને કહેવાય તો શીખે. એટલે એક એક વસ્તુ હાથમાં લઈને શીખવાડે છે. તો શરીરને ચલાવનાર કોણ છે? પ્રાણ. તો પ્રાણ માટે મારો કયો નિશ્ચય છે? હું પ્રાણ છું. એટલે હવે મારા ચેતન સ્વરૂપને ઢાંકે છે, નક્કી થઈ ગયું. એટલે પ્રાણમય કોષ. પછી એનાથી આગળ પ્રાણથી પ્રવૃત્તિ થાય છે, કર્મ થાય છે. પણ કર્મ કરવા માટે મારા મનમાં ઈચ્છા હોવી જોઈએ ને. હું જો કર્મ કરું ને, આજે મૂડ નથી, ખલાસ, પછી ઉભાઈ ના થઈએ આપણે. એટલે એ બધું બળ ક્યાંથી મળે છે? ક્યાંથી પ્રેરણા મળે છે? મનમાંથી. તો મનોમય કોષ, એમાં તો કેટલું ભરેલું છે. હા હા હા, પાર વગરની વસ્તુઓ ભરેલી છે. તમે એનું દર્શન કરો તો સમજાય કે આ મનોમય કોષ શું છે. અને મન એટલી સરસ વસ્તુ છે કે વાત ના પૂછો. ભગવદ્ ગીતામાં તો ભગવાન કઈ કઈને થાકી જાય છે, એમ કહીએ તો ચાલે. એટલું સરસ વર્ણન કરે છે. અને બધા જ સંપ્રદાયની અંદર આ મનોમય કોષને ધ્યાનમાં રાખીને એટલો બધો ઉપદેશ છે, કારણ કે જન્મો જન્મોનો સંચય મનોમય કોષમાં છે. એટલે જેને તમે સબકોન્શિયસ માઇન્ડ કહો છો, અનકોન્શિયસ કહો છો, જેમાં આખું જીવન જીવવાનું બધું અંદર ભરેલું છે, મસાલો, જે પ્રેરણાઓ મળે છે આપણને. વાહ, ક્યાં વાત છે. એટલે મનુષ્યને જીવન જીવવાની પ્રેરણા જ્યાંથી મળે છે, બહુ જ મહત્વની વસ્તુ છે આ મન. એટલે બાળકને તમે ઉછેરો ત્યારે જે સમજદાર માતા પિતા હોય, 5 વર્ષ સુધી બાળકને એટલી સરસ રીતે એ લોકો ઉછેરે, એટલું બધું સરસ એને માર્ગદર્શન આપે, સંસ્કાર આપે, પ્રેમ આપે, જેથી આખી જિંદગી એની એ 5 વર્ષમાં જે ભેગું કર્યું ને એનાથી જ એને આખી જિંદગીનો સામનો કરવાનો હોય. પછી કે નથી શીખતા હોતા, 5 વર્ષનું હોય ત્યાં સુધી શીખી લેતા હોય. એટલે બહુ જ મહત્વના છે 5 વર્ષો.
અને કેટલું ચાલે છે સાયન્સ અત્યારે તેના ઉપર, કેટલી બધી થેરાપી નીકળી છે આના ઉપર. એને એ ભાષામાં શું કહે છે, જેને હિપ્નોટાઇઝ તો એક શબ્દ તો છે જ, પણ આજકાલ ડોક્ટર્સ લોકો તમને પેલામાં લઈ જાય, કયા સ્ટેજમાં કંઈક લઈ જાય, શું કહે છે એને, સુવાડીને પછી તમને એક સ્ટેજમાં લઈ જાય અને પછી તમને પ્રશ્ન પૂછે અને તમે એવા જવાબ આપો, એના પરથી એ એનાલિસિસ કરે કે તમારી માનસિક સ્થિતિ અંદર કઈ છે, અને એના ઉપરથી એ લોકો એ થેરાપી દ્વારા લોકોને મદદ કરે છે એના જીવનમાં. એટલે કેટલાય કેસ એવા હતા કે જે ડાયવોર્સ થવાની તૈયારીમાં હતા, અને એ લોકો જ્યારે આ બધી ટ્રીટમેન્ટ એમણે લીધી ત્યારે એમને જાણવા મળ્યું કે ભાઈ આ જન્મના નહીં, પૂર્વના જન્મના એ લોકોના અંદરના રિલેશન છે, એટલે આગલા જન્મમાં પતિ આની સાથે આવો વ્યવહાર કર્યો હતો અને પતિ આની સાથે વ્યવહાર કર્યો, એટલે જ્યાં સુધી તમે લોકો સમાધાન નહીં કરો ત્યાં સુધી આ એન્ડલેસલી આવું જ ચાલ્યા કરશે. સાયન્સ અત્યારે આવું સ્વીકાર કરતું થયું છે, વિચાર કરો, મેડિકલ સાયન્સ. એટલે પછી એ લોકો સ્વીકાર્યું કે ભાઈ હવે ડિવોર્સ લેવાથી કંઈ અંત નહીં આવે દુઃખનો, એ તમે સમાધાન કરતા શીખો અને તો જ પછી ધીરે ધીરે આ પ્રશ્નનો ઉકેલ આવશે, નહીં તો નહીં આવે. એટલે આજનું નથી આપણું દુઃખ, જન્મો જન્મનું છે અંદર, અને એ આપણું નિયંત્રણ કરે છે, આપણું નિયંત્રણ કરતો હોય છે, આપણને કશી ખબર જ નથી હોતી. શાસ્ત્રની ભાષામાં આ બધું વાસના કહેવાતું હોય, કશાય કહેવાતું, બધું કહેવાતું હોય, પણ મનોમય કોષ આવું છે. આપણે જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ મનોમય કોષને, એના વિશે જાણવું જોઈએ કે નહીં? હવે આવી સ્થિતિ મનની કોણે કરી હશે? ભગવાને કરી હશે? ભગવાન ના કરી. એટલે મારો સ્વભાવ, હા શું કહે છે, આપણે જ કર્યું હોય, આપણે જ કરીએ છીએ ને, રોજ કરીએ છીએ, રોજ. હું મારા સંસ્કારો જાતે જ જમા કરું છું. મને ભાવતી વસ્તુઓ ખાવ એટલે સંસ્કાર જમા થયા. કોઈના માટે મને દ્વેષ હોય તો દ્વેષને કારણે વર્તન કરો, એની સાથે વ્યવહાર કરો, એટલે દ્વેષ મારી અંદર જે છે એનો અભ્યાસ થાય, એટલે હેટ્રેટ વધતો જાય. જેના પ્રત્યે આસક્તિ હોય તો એ વધારતા જઈએ આપણે. તો જે જે આપણે કરીએ છીએ બધું આપણી અંદર જમા થાય છે. આપણે એને પ્રેમ કહીએ છીએ, પણ આમાંની એકે વસ્તુ પ્રેમ નથી. પછી આસક્તિ, પછી એમાંથી ચિંતા, તો ચિંતા પછી મનમાં જ રહેવાની ને. તમે કોઈને કહો નહીં એટલે શું? તમારી ચિંતા ના હોય, તમારા બાળકોની હોય, આની હોય, તેની હોય, ભૂતકાળનું બધું હોય, તમે કહો તો મનમાંથી જવાનું નથી. એ બધું તો મનમાં રહેવાનું જ છે. તો મનમાં આ બધું પણ છે, પણ એને હા મનમાં હોય એને કેવી રીતે કાઢી શકો? આ સત્સંગ એ જ કહે છે ને, ઉપાય એ જ છે. સત્સંગ જ ઉપાય છે. અત્યારે તમે એને એડ્રેસ કરી રહ્યા છો ઇનડાયરેક્ટલી, સીધે સીધું તમે ના કરી શકો, પણ સત્સંગમાં તમને આ બધું ધીરે 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 તમે તમારા મનને ઓળખતા થાવ. એટલે એમાં રસ લેવાની જરૂર છે કે મારા મનમાં મેં શું ભર્યું છે, મેં જ ભર્યું છે. તો એક તો એ વસ્તુ. બીજી વસ્તુ આજનું નથી, જન્મો જન્મનું છે, અને કોઈ દિવસ એકે જન્મમાં આપણે આપણા મનમાં રસ નથી લીધો. મહત્વની વસ્તુ કઈ છે? ભગવાને મન આપ્યું છે, તો મનની અંદર ઘણી બધી દિવ્ય શક્તિઓ ભગવાને મૂકેલી છે મનુષ્યના મનમાં. એટલે મારી પાસે ચાવી છે કે હું પોતે રોજ એવા સંકલ્પ કરું મારા જીવનમાં. જેમ કે આપણી પ્રાર્થના, અસતો માં સદગમાયા, તમસો માં જ્યોતિર્ગમાયા, મૃત્યુર્મા અમૃતમ ગમાયા, છે કે નહીં આપણી પ્રાર્થના? એ પ્રાર્થના જેણે રચી હોય એને, પણ આપણા મનની છે કે નહીં? તો એ પ્રાર્થના હું રોજ કરું કે ભગવાન તમે મને આ દિશામાં લઈ જાઓ. પછી હું રોજ સવારે નક્કી કરી શકું કે ભાઈ આજનો દિવસ ભગવાન તારું ચિંતન કરતા કરતા મારો પસાર થાય. આજે હું જે કર્મો કરું એમાં
શુભ સંકલ્પ હોય, હું જે કર્મ કરું એ દ્વારા બીજાનું કલ્યાણ પણ થાય, મારું એ થાય, બીજાનું એ થાય, આવા સંકલ્પ હું રોજ કરી શકું. તો એ દ્વારા મારા મનનો હું ઉપયોગ કરું છું. એમ કરતા કરતા મારા મનને હું સાત્વિક બનાવી શકું, સારા સંસ્કારો વાળું બનાવી શકું. રોજ કરવું પડે. એટલે આપણે ત્યાં ડેઈલી પ્રેયર્સ છે, રોજની પ્રાર્થના છે, ત્રિકાળ સંધ્યા હોય, રોજના પૂજા પાઠ હોય, અને દરેક કર્મ કરતી વખતે આપણા સરસ સંકલ્પો હોય કે મારા કર્મથી ભગવાન તું પ્રસન્ન રહેજે. તો એમાં જે આપણી સેવાની ભાવના હોય એ પ્રગટ થતી જાય. પછી જે કંઈ આપણે યજ્ઞ યાગાદિ કરતા હોય તેમાં આહુતિ આપતા હોઈએ, સ્વાહા. પછી સ્વાહા કર્યું એટલે મારું નથી, ઇન્દ્રાય સ્વાહા. જે તે દેવતાને નામ લઈને આપણે કહેતા હોઈએ સ્વાહા, એટલે તે દેવતાને આહુતિ આપી. તો એ મેં ત્યાગ કર્યો. એવી રીતે પૂજા પાઠ કરતી વખતે હવે પૌરાણિક પદ્ધતિ આવી ગઈ. તો તમે ભગવાનના પૂજા પાઠ કરો તો એમાં પણ આપવાનું છે. સરસ મજાના દ્રવ્યોથી ભગવાનની પૂજા કરો, ફૂલોથી અર્ચના કરો. પછી કોઈ પણ સત્કર્મ કરો એમાં દક્ષિણા જરૂર હોય, એટલે દક્ષિણા આપી કહેવાય. તો એ બધું પરમાત્માને સમર્પિત થવું. તો એમ કરતા કરતા આપણો સ્વભાવ જે મારું મારું કરવાની વૃત્તિ વાળો છે એમાંથી આપણે ઉદાર વૃત્તિના બનીએ. એટલે જે કન્ઝમ્પશન છે, આપણું ઉપયોગ વાપરવાની બુદ્ધિવાળા છીએ, એમાંથી આપણે કોન્ટ્રીબ્યુશન કે ભાઈ મેં આપ્યું, બાળકોને આપ્યું, સમષ્ટિને આપ્યું, ક્યાંક આપ્યું, સત્કર્મમાં આપ્યું, ખરું ને? તો એ આખું ભગવાનનું જે ચક્ર ચાલી રહ્યું છે, તમે ગીતામાં જુઓ કેટલું સરસ ભગવાન સમજાવે છે કે આ જગત ચક્ર ચલાવવામાં મનુષ્ય પોતાનો ફાળો આપવો જોઈએ. જ્યારે આપણે તો આપણું જીવન ચલાવવામાં આપણું બધું વાપરીએ છીએ ને. ભગવાન કે ભાઈ આ જગત ચક્ર ચાલે છે, એમાં તમે તમારું કોન્ટ્રીબ્યુટ કરો, તો એ સેવા થઈ. સેવા એ 5 પ્રકારના યજ્ઞની વાત આવે અંદર, કે જેમાં આવો સત્સંગ હોય, એક ઋષિ યજ્ઞ થયો, પછી બીજો દેવતાઓનો યજ્ઞ થયો, કારણ કે દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે એટલે એમને આપવાનું થયું. પછી પિતૃઓ આપણા જીવંત હોય તો એ, નહીતર જે ઉપર દિવંગત થયા હોય એને ધ્યાનમાં રાખીને આપણા કર્મો હોય, તો એ યજ્ઞ થયો ગૃહસ્થી માટે. પછી નૃ યજ્ઞ એટલે આપણી આજુબાજુ કે સમાજમાં પણ જે જરૂરિયાતવાળા માણસો હોય, અનાથ હોય કે વૃદ્ધાશ્રમ હોય કે કોઈ પણ હોસ્પિટલ હોય, ત્યાં જઈને આપણે કંઈક એવું લોકોને હેલ્પફુલ થઈએ, તો એ નૃ યજ્ઞ. અને છેલ્લે ભૂત યજ્ઞ કે મનુષ્ય સિવાયના જીવજંતુઓ, પશુ પક્ષીઓ, એને ધ્યાનમાં રાખીને આપણે નાનું મોટું કરીએ. લોકો નથી કરતા. મને બહુ દુઃખ થાય. મને ત્યાં કે માણસને ભગવાને સુખી થવાનો રસ્તો બતાવેલો છે. એટલે દુઃખી થવા માટે કઈ ભગવાને આપણી પાછળ કઈ લાકડી લઈને પડતા નથી હોતા. જેમ પેલો ગોવાળ છે દંડો લઈને પશુને મારે, એવી રીતે ભગવાન આપણને દંડો લઈને નથી મારતા. એ ભગવાન આપણને કઈ રીતે દુઃખી કરે છે? મારી બુદ્ધિમાં વિચારો જન્માવે, બસ એવા વિચારો આવે કે એનાથી જ હું દુઃખી થઉં. તો એ વિચારો સમષ્ટિ આખી જોડાયેલી છે, આપણા કર્મો જોડાયેલા છે, એને કારણે મારી અંદર આવું વિચારો જન્મે છે. પછી આપણે દુઃખી થઈએ છીએ. તો પછી હું જ મારા મનનો ઉપયોગ એ સરસ રીતે કરું, સારા વિચારોમાં, સારા સંકલ્પમાં. આવું થવું એ ભગવાનની કૃપા જોઈએ. પણ આપણને કહું છે કે જીવન જીવવાની રીત આ જ છે, ગમે કે ના ગમે તમારે આવું કરવું જ જોઈએ. તો એ કરવાથી જ મારી બુદ્ધિ સદબુદ્ધિ રહે. કારણ કે સમષ્ટિના આશીર્વાદ હોય, ભગવાનના આશીર્વાદ હોય, બીજાને સુખ આપ્યું આપણે, તો એ જ ફળ મને એવી રીતે મળે કે મારી બુદ્ધિમાં સદવિચારો હોય, સત્કર્મ હોય, અને મારા નાના મોટા બધા કર્મો ભગવાનને પણ ઉપયોગી થાય. અને આપણને આનંદ જોઈએ છે તો આનંદ તો મળી જ જાય. ખાવા પીવાનું તો મળી જ રહ્યું છે, નથી મળી રહ્યું. એટલે સુખ નથી મળતું કારણ કે જીવનમાં આવું બધું અનુષ્ઠાન નથી. અનુષ્ઠાન કેમ નથી? કારણ કે આપણે આપણા મનોમય કોષનો ઉપયોગ નથી કરતા. મનનો ઉપયોગ, મનોમય કોષનો ઉપયોગ નથી કરવાનો.
મનનો ઉપયોગ. મનોમય કોષ સમજાવે છે કે એ મનના સ્તરે જે મારા ખોટા વિચારો છે એ મારા આત્માને ઢાંકી દે છે, એટલે એ હું નથી. એ બહુ પછીની વાત છે. એ હું નથી, આ વિવેક કરવાનો. પછી મનના ઉપર નિયંત્રણ કોનું ચાલે છે? ભાઈ આપણે આટલો સત્સંગ કર્યો, ઘણી સમજ આવી, પણ મારે કરવું છે કે નથી કરવું એ કોણ નક્કી કરશે? મન નક્કી નહીં કરે. નક્કી બુદ્ધિ. કરનાર કોણ છે? બુદ્ધિ. એટલે બિચારા મનને ઘણી ઈચ્છા હોય પણ બુદ્ધિ ના પાડે, નહીં થાય, પતી ગયો. એટલે મનનું સંચાલન કરનાર બુદ્ધિ છે. બુદ્ધિમાં જ્ઞાન છે, નિશ્ચય છે, અને એ જે નિશ્ચયો છે આપણા અત્યારના, હું કોણ છું, બધા નિશ્ચયો આવી ગયા, એ વિજ્ઞાનમય કોષ કહેવાય. એટલે કે અજ્ઞાન બુદ્ધિમાં છે. અને આત્મા વિશેના જેટલા નિર્ણયો છે, હવે આ નિર્ણયો શું છે એ તમે સમજી લો આજે, કે આ નિર્ણયો કેવા પ્રકારના છે. એમાં આત્મા વિશેનો જ્યારે નિર્ણય છે કે હું આ શરીર છું, એની સાથે બીજો નિર્ણય શું થઈ ગયો ખબર છે મહર્ષિ? એની સાથે બીજો નિર્ણય કયો છે? આ એક શરીર હું છું એવો જ્યારે મારો નિશ્ચય છે, તો બાકીના બધા શરીરો માટે કયો નિર્ણય છે? આ શરીર સિવાયનું કોઈ બાકીનું નથી. બધું, એને આપણે શું કહીએ છીએ? જગત. હું જીવ છું, બાકીનું શું છે? જગત. જગત, જેની સાથે હું વ્યવહાર કરું છું. તો હવે મારા વિશેનો નિર્ણય તો ખોટો છે, જગત વિશેનો નિર્ણય પણ ખોટો છે. સમજાય છે? વિચાર કરજો. આ બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે આપણે જેને જગત કહીએ છીએ ને, એ આપણું સર્જેલું જગત છે. ભગવાનનું સર્જેલું જગત કેવું છે? એક જ છે, એમાં ભેદ નથી. આપણું શરીર જગતમાં આવી જાય એવું ભગવાનનું જગત છે. પણ મેં મારું જગત બનાવેલું છે કે ભાઈ આ શરીર એટલે હું, એને મેં હું કહી દીધું, એટલે બાકીનું બધું હું નથી. હવે તમે છો, પછી એમાં તું ને તે બધું આવી ગયું, પરોક્ષ અને પ્રત્યક્ષ. આ બધું જગત છે, હું નથી. આ આપણી સમજ છે. એટલે આપણી જીવ વિશેની સમજ, આપણા આત્મા વિશેની સમજ એ ખોટી છે, એ પણ અજ્ઞાન. અને જગત વિશેની સમજ છે એ પણ ખોટી છે, અને એમાંથી વ્યવહાર કરીએ છીએ આપણે. એટલે હવે જગતને કારણે હું દુઃખી છું ને, મારા કારણે થોડી દુઃખી છું. દીકરો શેમાં આવે? જગતમાં. માતા પિતા શેમાં આવે? જગતમાં. ના આવે. એટલે આ બધાને કારણે હું દુઃખી છું. પછી પડોશી શેમાં? જગતમાં. પછી તમારો ટ્રમ્પ શેમાં આવે? જગતમાં. એટલે XYZ. પછી ગ્રહોએ આપણે તો છોડીએ નહીં. રાહુ એ મને દુઃખી કરી ને કેતુ એ મને દુઃખી કરી. એટલે જેટલું છે બધું મારા માટે જગત. તો જગત છે ખરું, નથી એવું નથી, પણ હું વિચારું છું કે આપણે બધા વિચારીએ છીએ એવું જગત ખરેખર નથી. જગત વિશેનો આપણો ખ્યાલ પણ ખોટો છે. હું વિશેનો ખ્યાલ એ ખોટો છે, જગત વિશેનો ખ્યાલ એ ખોટો છે. આ ખ્યાલ સાચા થવા જોઈએ કે ના થવા જોઈએ? સુધારવા જોઈએ કે ના સુધારવા જોઈએ? પણ 60 વર્ષ પછી 60 વર્ષ પછી એ સમય નથી લોકોનો. વિચાર કર. પહેલેથી ખબર આવે તો મજા આવે જીવન જીવવાની. કારણ આખું જીવન જીવવાનું છે તો પછી પાયો સાચો હોય તો જ મજા આવે ને જીવન જીવવાની. છેલ્લે શું કરવાનું? એટલે જ્ઞાનમાં માણસને કેમ તકલીફ થતી હશે ખબર નથી પડતી મને. શું કામ જ્ઞાન માટે રસ નહીં જન્મતો હોય? એટલે બહુ બધું ઊંધાધૂંધી ચાલે છે આ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ, કે તમે આ જાણશો ને તો વૈરાગ્ય આવી જશે અને પછી આમ થશે ને ત્યાં. એટલે કોઈ લોકો આવે જ નહીં આપણી પાસે, ફરકે જ નહીં. બાળકોને ના મોકલે ને પોતે ના આવે ને પછી 70-80 વર્ષના થાય ત્યારે કઈ રસ ના હોય, પરાણે સાંભળતા હોય. આવું છે બધું. ચલો આટલું સમજાયું તો આપણો હવે એની પછીનો કોર્સ તો બાકી જ રહી ગયો. નહીં તો આજનો ટોપિક આપણો એ હતો. પણ ફરી એકવાર મેં તમને બરાબર આ 4 કોર્સ વિશેની સમજ આપી, જેથી નેક્સ્ટ ટાઈમ તમને હું કંઈ પૂછું તો વળી પાછું તમને યાદ આવે વળી, અથવા તમને કોઈ પ્રશ્નો થાય ફરી
તમે પ્રશ્ન પૂછી શકો. એટલે આ બરાબર લેસન પાકા થવા જોઈએ, ખાલી આપણે કરી ગયા એવું નહીં. મોક્ષ વિશે જાણવાનું તો આપણને છે ને આપણી બુદ્ધિ કહેશે કે આ મારું દુઃખ છે જો આ નિશ્ચયમાંથી આવ્યું. આ નિશ્ચય કયા સ્તરનો છે? હેલ્થના ઇસ્યુ હોય તો તરત પ્રાણના સ્તરનો, ભૂખ તરસના ઇસ્યુ હોય તો પ્રાણના સ્તરનો છે, જન્મ મૃત્યુ આ છે તે છે. એટલે બધા પ્રશ્નો અહીંયાથી જ શરૂ થાય છે, કોષ સાથેનું એટલે ભલે આપણે દુખીએ થઈએ ને રડીએ લઈએ ને જે કર્મ કરીએ ત્યારે આપણે પાછા ચિંતનમાં આવી જઈએ કે બીજું આવું જ છે. તો આ તો રહેવાનું, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આવું થવાનું છે. ધીરે 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 કામ થશે. ઉતાવળ નથી, આટલા વર્ષો કાઢી નાખ્યા, આટલા જન્મો કાઢી નાખ્યા, તો હવે થોડું થોડું દુઃખ સહન કરવામાં કંઈ જવાનું નથી. બાકી મોક્ષ નક્કી છે સમજી લેવાનું. આપણે અહીંયા સુધી પહોંચ્યા અને આપણને રસ છે એનો અર્થ કે મોક્ષ માર્ગે આપણે આવી જ ગયા છે. મોક્ષ આપણે મળવાનો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલો બધાને જય શ્રી રામ. હરિઓમ માતા. શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હરિ ઓમ. જય શ્રી રામ. ગીનું બાળક કરે છે.